એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકશે ધોધમાર વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે ગુજરાતના મોટાભાગના સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે। 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તો મંગળવારે નર્મદા અને ડાંગ અને તાપીમાં તોફાની પવન અને વરસાદની આગાહી છે। આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે, જ્યારે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ અપાયું છે। રવિવારે રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં મહીસાગરના વીરપુરમાં સૌથી વધુ 1.15 ઇંચ વરસાદ થયો હતો। વરસાદને લઈ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। ભારતીય હવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભયંકર ચક્રવાતી તોફાન અને આંધી ફૂંકાઈ શકે છે, તો ક્યાંક કરા અને ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે। આજથી રાજધાની દિલ્હી સહિત 19 રાજ્યોમાં વરસાદ અને આંધીની શક્યતા વ્યક્ત કરાઈ છે। યુપી, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, કેરળમ, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદનું એલર્ટ અપાયું છે, તો પૂર્વના રાજ્યોમાં વીજળી અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે। દેશના 19 રાજ્યોમાં આંધી સાથે વરસાદ વરસી શકે છે। કેરળથી 35 કિલોમીટર દૂર 5 દિવસથી વધુ સમયથી અટવાયેલું નૈઋત્યનું ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે ચોમાસાનું થોડું મોડું આગમન થશે। વરસાદ સામાન્ય કરતાં 8 થી 10% ઓછો પડશે। હવામાન વિભાગે 4 જૂન સુધીમાં કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રના મતે આ વર્ષે દેશમાં વરસાદની પેટર્ન અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ રહેશે। તો હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે। નબળા ચોમાસા માટે અલ નીનોની અસરને કારણભૂત મનાઈ રહી છે।